ભુજમાં સાતમ આઠમ મેળાની તૈયારીઓને અપાયું છે આખરી ઓપ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફૂડ ચેકિંગ, સેફટીના સાધનો સાથે ભુજમાં સમયસરના કાંઠે સાતમ આઠમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે સાતમ આઠમના મેળાના આયોજનમાં સંપૂર્ણ તકેદારી રાખવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કડક સૂચનાઓ અપાઈ છે. આગામી સાતમ આઠમના ભુજ ખાતે પરંપરાગત રીતે યોજાતા મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ મેળામાં ખાદ્ય પદાર્થોથી લઈને નાના નાના બાળકો માટેની રાઇડ્સો વગેરે માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી છે, તેમ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું. શ્રી પટેલે આગામી સાતમ આઠમના મેળાના આયોજન માટેની માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે 7,60,000ના ટેન્ડર સાથેનું મેળાનું કોન્ટ્રાક્ટ અપાયું છે, જેમાં અલગ અલગ ખાદ્ય પદાર્થો સહિતના સ્ટોલ અને નાના બાળકો માટે રમવા માટે રાઇડ્સ પણ હશે. આ મેળા દરમિયાન ખાદ્ય પદાર્થો અંગે સ્વચ્છતા જળવાય અને લોકોને સારી ક્વોલિટીનું ફૂડ્સ મળે તે માટે તકેદારી રાખવામાં આવેલ છે. ઉપરાંત નાના બાળકો માટે રાઇડ્સ પણ હશે. તેમાં સંપૂર્ણ તકેદારી રાખવા માટે કોઈ પણ અકસ્માત ના સર્જાય તે માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. મેળા દરમિયાન ચુસ્ત સલામતી વ્યવસ્થા માટે પોલીસ પ્રશાસન પણ ખડે પગે તૈનાત રહેશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે ફ્રૂટ્સ વિભાગ દ્વારા પણ કાર્યરત રહેશે. વધુમાં શ્રી જીગર પટેલે જણાવ્યું હતું કે સૌ લોકો મેળાનો સલામતી સાથે આનંદ માણે. પરંપરાગત સાતમ આઠમનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જેમાં હમીસરના કિનારે અને જે દર વર્ષે જે પ્રમાણે આયોજન થાય છે એ રીતે આ વર્ષે પણ આઉટસોર્સિંગથી આ કામગીરી આપવામાં આવેલી છે. અને આ વખતે જે ટેન્ડર મંગાવી અને એજન્સી પાસેથી 7,60,000 જેટલો ભાવ આવેલો છે આનો. દર વર્ષની જેમ આ વખતે પણ વિવિધ જગ્યાએ સ્ટોલ મૂકવામાં આવશે અને જે રાઇડ્સ જે રાખવામાં આવેલી છે તેમાં સેફટીના નોર્મ્સની જવાબદારી જે તે રાઇડ્સ ચલાવનારની રહેશે, તેમજ જે આયોજક છે તેની પણ આમાં જવાબદારી રહેશે. તે મુજબની તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે. કૃષ્ણાજી પુલ ઉપર અકસ્માત ના થાય તે માટે ત્યાં કોઈ પણ જાતનું મેળા માટે કોઈ સ્ટોલનું આયોજન ના કરવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને સેફટી માટે પોલીસને પણ જાણ કરવામાં આવેલી છે કે અકસ્માત ના થાય મેળા દરમિયાન તે માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી છે. નગરપાલિકાના કર્મચારીઓ, લાઇટ સ્ટાફ પણ આ સમય દરમિયાન ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે અને જરૂરી વ્યવસ્થા જાળવશે દર વર્ષની જેમ જ. ત્યાં જે ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં કોઈ મોટી રાઇડ્સ હોતી નથી કે જેમાં મોટી ગંભીર અકસ્માતની શક્યતાઓ રહે. નાની નાની રાઇડ્સ હોય છે નાના બાળકો માટેની. તેમ છતાં તેમાં પણ મિકેનિકલ સર્ટિફિકેટની એ લોકોને જરૂરી સૂચના આપી દેવામાં આવે તકેદારી રાખવા માટે અને સર્ટિફિકેટ તેની સ્ટેબિલિટી માટેના રજૂ કરવા માટેની પણ તેમને જાણ કરવામાં આવેલી છે. તેથી કોઈ અકસ્માત ના થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે નગરપાલિકા દ્વારા. ફૂડ ક્વોલિટી માટે ફૂડ ઇન્સ્પેક્ટર નગરપાલિકા પાસે નથી અને જિલ્લા કક્ષાએથી આ બાબતેની તકેદારી રાખવામાં આવતી હોય છે. તેમ છતાં નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે જે પણ જગ્યાએ તે પોતે આવા ખાદ્ય પદાર્થોનું સેવન કરે નગરપાલિકા વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન કાં તો અન્ય સમય દરમિયાન તેમાં સ્વચ્છતા બાબતેની જરૂરી ચકાસણી કરી અને તેનું ધ્યાન રાખે તેવી લોકોને વિનંતી કરવામાં આવે છે. વેન્ડર્સને પણ આ માટે વિનંતી કરવામાં આવે છે કે પોતે જ્યારે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા હોય તો તેમાં સ્વચ્છતા બાબતેની પૂરતી તકેદારી રાખે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172.
સંગાર રામજીભાઈ આર 9909450515